સુરેન્દ્રનગર જિલ્લામાં જન્મ અને મરણના દાખલાઓમાં સુધારા માટેની પ્રક્રિયા નાગરિકો માટે માથાનો દુખાવો બની રહી છે. કેમ કે જન્મ મરણના દાખલામાં નામ, અટક, જન્મ તારીખ, માતા પિતાના નામ અને અન્ય વિગતોમાં સુધારા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ધીમી ગતિએ ચાલતી કામગીરીથી નાગરિકો કંટાળી ગયા છે. હાલમાં સુરેન્દ્રનગર મનપાના ઉત્તર દક્ષિણ ઝોનમાં જન્મ મરણના દાખલામાં સુધારા માટેની 500થી પણ વધુ અરજીઓ પેન્ડિંગ છે, જ્યારે સમગ્ર જિલ્લામાં 4000થી વધારે કેસમાં મંજૂરીની રાહ જોવાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ કામગીરીમાં થોડી ઝડપ આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. અત્યારે હાલમાં જન્મ મરણના દાખલાની અંદર ઘણી બધી તકલીફ છે. ઘણી બધી તકલીફ એટલે સરકારી કામકાજના હિસાબે. હવે અત્યારે લગભગ નગરપાલિકામાં તપાસ કરતા જ માલુમ પડ્યું કે 4,500 થી 5,000 નામ ફેર ને જૂના નવા દાખલામાં કોઈ કામ બાકી રહી ગયું હોય એના માટે અત્યારે કાર્યવાહી થવી જોઈએ, પણ અત્યારે સાહેબ નથી હાજર અને અહીંયા નગરપાલિકામાં આ લોકો ઓટીપી પડે નહીં ત્યાં સુધી આ લોકો એન્ટ્રી પાડતા નથી. તો જે તે અધિકારી હોય એ યુદ્ધના ધોરણે આવીને આ કામ ચાલુ કરે એવી અમારી માંગણી. સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં અત્યારે જન્મ મરણના એટલે વિભાગમાં જન્મના દાખલાના સુધારા માટે જે અરજીઓ આવે છે એનો નિકાલ થતા ખૂબ મોટી વાર લાગે છે. ત્યાંથી એવું કહેવામાં આવે છે કે જે જૂના દાખલા છે એમાં આ સરકારે નવો નિયમ કર્યો છે કે પેલા બાળકનું નામ હતું, અત્યારે પૂરું નામ લખે છે પિતા અને અટક સાથે. તો એ સુધારા માટે અત્યારે દરેક ડોક્યુમેન્ટ સુધારા હોય તે દાખલાની ફરજિયાત જરૂર પડશે. લોકો જૂના દાખલા હતા જે વર્ષો પહેલાના એ અત્યારે નવા કઢાવવા જાય છે. તો ત્યાંથી એવું કહેવામાં આવે છે કે મહિનો થશે, 1.5 મહિનો થશે, કારણ કે એવું કહે છે કે જિલ્લા આરોગ્ય અધિકારી પાસે વેરિફિકેશનમાં મોકલવામાં આવે છે અને એ વેરીફાઈ કરે પછી અમે દાખલો કાઢી દઈએ. તો આ લોકોને કેટલી હેરાનગતિ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ઉત્તર તેમજ દક્ષિણ ઝોનમાં જન્મ મરણના જૂના પેન્ડિંગ દાખલાઓ સુધારા વધારાને લઈને લોકોને હાલાકી પડી રહી છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોને જન્મ મરણના જૂના દાખલામાં સુધારા વધારા કરવામાં હાલાકી પડી રહી છે. જેમાં 500થી વધુ અરજીઓ અહીંથી નિકાલ કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લા પંચાયતમાં 4,500થી વધુ દાખલાની અરજીઓ પેન્ડિંગ પડી હોય તેથી લોકોને હાલાકી પડી રહી છે તેવું પણ જાણવા મળી રહ્યું હતું. સચિન પીઠવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર.